ભરૂચ નજીક નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેનનો એક્સ્ટ્રા ડોઝ બ્રિજ એન્જિનિયરિંગનો અદ્ભુત ચમત્કાર છે। આજે આ બ્રિજ પરથી સેંકડો વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ નજીક નિર્માણ પામેલા નર્મદા બ્રિજ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઉભરી આવ્યું છે। નર્મદા નદી પર બનાવેલા 8 લેનનો એક્સ્ટ્રા ડોઝ બ્રિજ જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો મહત્વપૂર્ણ ભાગ છે। દેશની રાજધાની અને આર્થિક રાજધાની મુંબઈને જોડતા આ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો અને મહત્વાકાંક્ષી માર્ગ પ્રોજેક્ટ માનવામાં આવે છે। આ પ્રોજેક્ટના કારણે દિલ્હીથી મુંબઈ વચ્ચેનો મુસાફરી સમય 10 થી 12 કલાક સુધી ઓછો થઈ ગયો છે। ત્યારે આજ રોજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી। 2.22 કિલોમીટર લાંબો આ બ્રિજ ભારતનો પ્રથમ 8 લેનનો એક્સ્ટ્રા ડોઝ રિવર બ્રિજ છે જે નર્મદા નદી પર નિર્માણ કરવામાં આવ્યો છે। આ બ્રિજનું નિર્માણ ભૌગોલિક અને જળ સ્તરની પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે કરવામાં આવ્યું છે। 150 ટન ક્ષમતા ધરાવતા 8 ગોલિયાર્ડ ક્રેન દ્વારા આ સેગમેન્ટને ઉંચકવામાં આવ્યા હતા। આ પ્રોજેક્ટમાં 32,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે અને 700 મેટ્રિક ટન સ્ટે કેબલ જર્મનીમાંથી આયાત કરવામાં આવ્યા હતા। પાઇલ અને પાઇલોની ઊંચાઈ 29 માળની ઇમારત જેટલી છે। નિર્માણ દરમિયાન ટીમે અનેક પડકારોનો સામનો કર્યો હતો। 2 મોટી પૂર આવ્યા જેના કારણે તાત્કાલિક બનાવેલા એક્સેસ બ્રિજ તૂટી ગયા હતા। સાથે જ કોરોના લોકડાઉન, મોન્સૂન અને જળસ્તરની બદલાતી પરિસ્થિતિઓએ પણ કામમાં અવરોધ ઊભા કર્યા હતા। તેમ છતાં કામ અટક્યું નહીં અને આજે આ બ્રિજ પરથી સેંકડો વાહન ચાલકો સડસડાટ પસાર થાય છે। So, मेरा नाम अक्षय है, अक्षय होशी। मैं ब्रिज एक्सपर्ट हूँ एंड ये जहाँ पे हम खड़े हैं दैट इज इंडियाज लॉन्गेस्ट 8 लेन एक्स्ट्रा डोज रिवर ब्रिज। ये स्पेशली डिजाइन किया है एज पर द कंडीशन रिक्वायर्ड। इसमें 3 नेविगेशनल स्पैन्स भी हैं जो 120 मीटर्स के हैं और ये दिल्ली मुंबई एक्सप्रेसवे का एक पार्ट है जो कि ट्रैवल टाइम को 10 to 12 आवर्स कम कर देता है। बिकॉज ऑफ दिस इकोनॉमिक कॉरिडोर्स के लिए बहुत ही फायदेमंद ये है, क्योंकि जैसे आप जो शहर जो कनेक्ट कर रहा है दिल्ली, सूरत, वडोदरा, अंकलेश्वर, भरूच एंड मुंबई, ये एक इकोनॉमिक कॉरिडोर है। इसके होने के बाद जो आपकी अपॉर्चुनिटीज आ रही हैं, ऑलरेडी भरूच जो है वो एक एशिया का काफी बड़ा इंडिया का इकोनॉमिक सेंटर है। इसके बाद ये डिफरेंट पॉसिबिलिटीज को अप्रोच करता है, गिविंग मोर हंड्रेड्स एंड थाउजेंड्स ऑफ पीपल एंड इकोनॉमिक फ्रंट एंड जॉब्स व्हिच आर able to give it।